ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. ગ્રીવા બેટા, ભૂમિ આવો તો. ખબર છે ને આજે શું છે? હા મમ્મી, મને ખબર છે કે આજે દીદીને જોવા છોકરો આવવાનો છે. ચીભાવલી, તું તો છે ને બોલતી જ નહીં, અને મહેમાન આવે ને ત્યારે સખણી રહે છે અને તીખડ સહેજ પણ ના કરતી. દીદી જાઓ જાઓ, પાણીના ગ્લાસ તૈયાર કરો, તમને છોકરો જોવા આવવાનો છે. જતીનભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. આ મારી નાની દીકરી ભૂમિ. ગ્રીવા બેટા, મહેમાન માટે પાણી લાવજો. તમારે મારી દીકરી સાથે કંઈ વાત કરવી હોય ને તો તમે કરી શકો છો. જી. જાઓ બેટા, વાતચીત કરી લો. ગ્રીવા, ખૂબ સરસ નામ છે તમારું. ભાઈ, મારું નામ જીતેન્દ્ર, પણ બધા પ્રેમથી મને જીતુ કહીને બોલાવે છે. તમને ખબર જ હશે મારું નામ. શું મને ખબર છે કે તમને મારું નામ ખબર હશે, પણ વાત શરૂઆત કરવા માટે તો કંઈક બહાનું જોઈએ ને, એટલે મેં નામથી શરૂઆત કરી. આ સંબંધ તમને મંજૂર છે ને? મને પણ તમે કંઈક તો બોલો, બહુ શરમાવ છો. તમે મને જે કંઈ પૂછવું હોય પૂછી શકો છો. નો પ્રોબ્લેમ. આવો, જઈએ. લે, એમ પણ હું નાવા જ જાઉં છું, પણ હા, કોઈનો ફોન આવે ને તો ઉપાડતી નહીં. કેમ? પર્સનલ ફોન આવવાનો છે? કોઈ પર્સનલ ફોન નથી આવવાનો, રમી લે ગેમ. જે એકલે જીતુ અને ફિયાન્સ એકલે એ. જીજાજી. લાવો જીજાજીને આજે તો ઉલ્લો બનાવો. બોલો ને મારા ચકુડા. હેલો, આપ ગ્રીવા જ બોલો છો ને? હા. એટલે એમ પૂછવા, એટલે મારો કહેવાનો મતલબ એમ હતો કે તે દિવસે તો તમે એટલા બધા શરમાતા હતા કે તમારા મોઢાથી એક પણ શબ્દ નતો નીકળતો, ને આજે અચાનક જે બકુડા કીધું ને એટલે હું થોડો કુડા થઈ ગયો. અરે એ તો તમે પહેલી વખત મળ્યા હતા ને, એ તો તમે ડરી ના જાઓ એટલા માટે કઈ નથી બોલતી. અરે પણ આ ચકુડો. અરે યાર, મને જે નામ ગમતું હોય એ નામથી જ બોલાવાય ને. ઓહો, એટલે તમે મારું નામ ચકુડો પાડી દીધું. અને તમે મને કયા નામથી બોલાવશો? તમારું નામ પણ મારે શોધીને જ કાઢવું પડશે ને, કારણ કે તમે ચકુડો રાખ્યું છે તો મારે બી એવું કંઈક રાખવું પડશે ને. અચ્છા, તમારું નામ ચકલી. હે, ચકલી? સરસ છે ને? હું ચકુડો અને તમે ચકલી. ચકુડો ચકલી. વાહ વાહ, ચકલી ચકુડો. તું આજે હસીને વાત કરે છે ને, એટલે મને એવું લાગે છે કે તું આજે બહુ ખુશ છે. એમ આઈ રાઈટ? હા, તો ખુશ જ છીએ ને, કારણ કે તમારા જેવો સ્માર્ટ હેન્ડસમ મૂર્તિઓ મળે છે તો. ઓ, થેન્ક યુ સો મચ. પણ હા, તમે મને કેટલી પસંદ કરો છો એ તો કહો. હું તને ખૂબ જ પસંદ કરું છું, મારા જીવથી પણ વધારે. આઈ લવ યુ. આઈ લવ યુ સો મચ. હેલો, લાગે છે એની મમ્મી આવી ગઈ, એટલે ફોન કરતી. શું એટલી બબડ કરે છે? અરે દીદી, એટલી મસ્ત ગેમ જામી હતી ને તો હરી ગઈ.
લાવ ફોન. શું આખો દિવસ ગેમ રમ કરે છે? હવે કંઈક કામ કર, ચાલ. આજ પહેલા તો એટલી બધી ગેમ ક્યારેય નહોતી રમતી, અને હવે તો કેટલાય દિવસથી જ્યાં ફોન મૂકું તરત જ લઈ લે, જ્યાં ફોન મૂકું તરત જ લઈ લે છે. આ ગેમ જ રમે છે કે પછી કોઈ આડા રસ્તે ચડી ગઈ છે? મારે ચેક કરવું પડશે. જે ફિયોન્સી આ તો એમનો નંબર છે જેમની સાથે મારા લગ્ન નક્કી થયા છે. આ એમની સાથે શું વાતો કરે છે? અને પણ આટલા બધા કોલ કરીને જો. અરે બોલ ને મારી ચકલી. ચકલીની ગ્રીવા બોલું છું. આ તો ગ્રીવા ચકલી. અરે પણ તારો અવાજ કેમ આજે આમ લાગે છે? બદલાયેલો. હા, એ મારી તબિયત થોડી ખરાબ છે ને, એટલે અવાજ મારો આવો છે. જો તને ખબર છે ને મને કેવી ચકલી ગમે છે? હસતી રમતી કિલકિલાટ કરતી મસ્તી મજાક કરતી. હા પ્લીઝ આવા અવાજમાં મને ફોન ન કરતી આજ પછી. ઓકે? બોલો ચકલી રીસાઈ ગઈ. ચકલી હું તો મારો અવાજ જ ન ગમતો. શું ચાલી રહ્યું છે આ બધું? હું આ બહુ જ ખોટું કરી રહી છું. કાલે મમ્મીને ખબર પડશે, કાલે દીદીને ખબર પડશે, કાલે જીજુને ખબર પડશે તો મારા પ્રત્યે શું વિચારશે? એ તો તારે કર્યા પહેલા વિચારવું જોઈતું હતું ને. અહીંયા આવ. બોલ ભૂમિ, તું આનો ફોન લઈને આખો દિવસ કોની જોડે વાતો કરે છે? એના જીજાજી જોડે વાતો કરે છે. અને એ પણ 1-2 મિનિટ નહીં, કલાકોના કલાકો વાતો કરે છે. ભૂમિ, મને કહે તું મારા થનારા પતિ જોડે શું વાતો કરે છે? બોલ, શું વાતો કરે છે તું? ભૂમિ, આની વાતનો જવાબ તો આપ કે તું ફોન ઉપર તારા જીજાજી જોડે શું વાતો કરે છે? ભૂમિ, તે તારી દીદીનો પણ વિચાર ના કર્યો, અરે તારી માનો પણ વિચાર ના કર્યો, અરે આપણી ખાનદાનની ઇજ્જતનો પણ તે વિચાર ના કર્યો. આવું શું કામ કર્યું તે? એ પણ હું તને પછી કહીશ. પણ ભૂમિ, તું પહેલા મારી વાતનો જવાબ આપ. તને તારા જીજાજી બહુ ગમે છે? બોલ, બહુ ગમે છે? મારી સગાઈ તોડી તારે લગ્ન કરવા છે? દીદી, લગ્ન કરવા હોય તોય શું? તમે કેટલા રૂપાળા અને હું કેટલી કાળી કદરૂપી. એટલે તારે લગ્ન કરવા છે? મારા થનારા પતિ સાથે લગ્ન કરવા છે? હવે તો એક જ રસ્તો છે. તું કાલે ને કાલે મારા લગ્નનું મુહૂર્ત કરાવ. મારા અને જીતુના લગ્નનું. ગ્રીવા બેટ જીતુ. Come in. Oh my goodness! What a present surprise! મારી ચકલી મારા ઘરે ફર્સ્ટ ટાઈમ. Oh my god! હું કઈ સપનું તો નથી જઈ રહ્યું. મારું ભાગ્ય ખુલી ગયું. પ્લીઝ કમ. એ ચકલી શું થયું ચકલી? આઈ એમ સોરી ટુ સે બટ તમે જે સમજો છો ને એ હું તમારી ચકલી નથી. What? હા, તમારી ચકલી. અંદર આવો.
આ છે તમારી ચકલી, જે આટલા દિવસ સુધી તમારી સાથે વાતો કરતી હતી, જેણે તમારું દિલ જીતી લીધું, એ હું નહીં, આ છે. અને હું મારી બેન પર બધી તમને માફી માંગુ છું. એનાથી ભૂલ થઈ હશે, બટ તમને બહુ જ પ્રેમ કરે છે. એના રૂપ પર ના જશો. એ સ્વભાવની બહુ સારી છે અને મને લાગે છે કે તમે પણ એને એટલો જ પ્રેમ કરો છો. ચકલી, તમારી ચકલી ખિલખિલાટ કરતી, મસ્તી કરતી, કૂદતી રમતી, એવી જ ગમે છે ને તમને તમારી ચકલી? શું કહો છો તમે? હે ભગવાન, તે મને કેવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધો. ચકલી, ગ્રીવા. તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. જો તમે ના કહેશો ને તો અમે બંને બહેનો અહીંયાથી ચાલી જઈશું. ના, એક વાત કહું, જોવા તો હું તમને જ આવ્યો હતો, પસંદ પણ મેં તમને જ કર્યા હતા, અને અત્યાર સુધી જેની સાથે વાત કરતો હતો ને એ પણ તમે જ હતા. અને ચકલી મારા પ્રેમની વ્યાખ્યા જ બદલી નાખી. અને મને ખબર છે કે આ ચકલી મારા વગર નહીં રહી શકે, અને હું પણ આ ચકલી વગર નહીં રહી શકું. હવે આ ચકલી થઈ તમારી. લો, હવે મન ભરીને ચકી સાથે વાત કરો, થેન્ક યુ. સામ સામે બેસીને. કેમ કે પ્રેમ છે ને એ રંગરૂપ જોઈને નથી થતો. કોણ જાણે ક્યારે કોની સાથે કેવી રીતે પ્રેમ થઈ જાય. આ ચકીને થઈ ગયો ને છકા સાથે. ચકો નહીં, તો ચકુડો. હેલો, કંપનીના કામ માટે બેંગ્લોર જવાનું છે. 15 દિવસ પછી આવીશું. 15-20 દિવસ? મારી ચિંતા ના કરતા, મમ્મીનું ધ્યાન રાખજો. હેલો હેલો, ફોન કટ કરી નાખ્યો. પૂરી વાત પણ સાંભળતો નથી. શું કહેતો તો રોહન? કઈ ને એને કંઈક કે છે કે કંપનીના કામે બેંગ્લોર જવાનું થયું છે અને 15-20 દિવસ પછી આવશે. 15-20 દિવસ પછી? અરે રે, મારો દીકરો કેટલી મહેનત કરે છે, બે ઘડીએ પગ વાળીને પણ બેસતો નથી. પણ સાચી વાત કહું, આપણે ભાગ્યશાળી છે કે આપણને રોહન જેવો દીકરો મળ્યો. હા, તારી વાત સાચી છે રોહનની માં. ઓ માય ગોડ, આ તો મરી ગયો. હવે હવે શું થશે? અરે હવે શું? તું એક કામ કર, તું આને હોસ્પિટલ લઈ જા, હું પોલીસ સ્ટેશને હાજર થઈ જાઉં છું. ડુ ફાસ્ટ, ચાલ. શું થયું બોલ? શેઠી, લાસ્ટનું પોસ્ટમોર્ટમ પતી ગયું છે અને રિક્વેસ્ટ કરી એને કોની રૂમમાં મુકાવી દીધી છે. હવે મને લાગે છે કે આપણે એની ડેડ બોડી એના વાલી વારસોને સોંપી દેવી જોઈએ. નહીં, જરા પણ નહીં. હું પોલીસ સ્ટેશનેથી જ આવતો છું. ત્યાં મેં બધી તપાસ કરી. ગુરુકુલ ઇન્ડસ્ટ્રી નામની કંપનીમાં સામાન્ય ક્લાર્કની નોકરી કરતો હતો અને 15 દિવસ માટે કંપનીના કામથી બેંગ્લોર જવા નીકળ્યો હતો અને આપણી ગાડી નીચે અકસ્માતમાં એ મરી ગયો. અને હા, એના વાલી વારસની પણ આડકતરી રીતે મેં તપાસ કરાવી. તને ખબર છે એના ઘરમાં કોણ કોણ છે? એના ઘરડા મા બાપ. અને આ ઘરડા મા બાપનો એક જ સહારો, એકનો એક દીકરો મારા હાથે મૃત્યુ પામ્યો છે.
અને જો અત્યારે એના મા બાપને આ સમાચાર મળશે ને તો કદાચ એ દીકરો ખોવાનો આઘાત સહન નહીં કરી શકે. જો રવિ, ગમે તે કર, જેને પણ રિક્વેસ્ટ કરવી પડે એને રિક્વેસ્ટ કર, જેટલા રૂપિયાનો ખર્ચો થાય એ કર, પણ આ લાશને છે ને અગ્નિ સંસ્કાર અપાવો અને યોગ્ય સમયે એના મા બાપને આપણે સમાચાર આપીશું. પણ આ હું અજુકતું નથી લાગતું. લાગે છે પહેલાથી જ એ છોકરાની હત્યાનું પાપ મારા માથે છે. અને જો કદાચ આ સમાચાર મળશે ને એના મા બાપ ગુજરી જશે ને તો 3 લાશનો બોજ ઉઠાવીને હું ઈશ્વરના દરબારમાં નહીં જઈ શકું. પ્લીઝ ગમે તે કર રવિ, ગમે તે કર, પણ આ લાશને અગ્નિ સંસ્કાર અપાવી દે બસ. ઓકે ચાલો. રોહનને કેટલા દિવસો થઈ ગયા, હજી પણ એ પાછો નથી આવ્યો. તમે એને એક ફોન તો કરો. કેટલાય ફોન કર્યા પણ એનો ફોન જ નથી લાગતો. આવો ભાઈ, ખુલ્લું છે. નમસ્તે અંકલ. નમસ્તે. નમસ્તે જી. ભાઈ તમારી કોઈ ઓળખાણ નહીં પડી? અંકલ, હું જીતુ, તમારા રોહનનો ખાસ મિત્ર છું. અચ્છા અચ્છા. મને એને કીધું હતું કે પપ્પાની ખબર અંતર પૂછતો આવજે, એટલે હું અહીંયા આવી. અમારી ખબર પૂછવા તને મોકલ્યો કે મેં પોતે નથી આપવાનો? અરે આવવાનું છે અંકલ, પણ કંપનીના કામે એને બેંગ્લોર મોકલ્યો છે, એટલે લગભગ 3 મહિના જેવું ત્યાં બેંગ્લોરમાં એને રહેવું પડશે, કારણ કે કંપની એક નવો પ્રોજેક્ટ ત્યાં ખોલ્યો છે. અને મને કીધું કે તમે જઈને ખબર કાઢી આવજો, એટલે આવ્યો છું. અને હા, આ રોહને 50,000 રૂપિયા મોકલાવ્યા છે ખર્ચ પેટે. 50,000 રૂપિયા? જી. અરે પણ દર મહિને તો એ પહેલા 5-6 હજાર જેટલા જ આપતો હતો. એ બધું મને ખબર નથી અંકલ, પણ હું તો ચિઠ્ઠીનો ચાકર છું. એણે કીધું અને મેં કર્યું. દીકરો રોહન ક્યારે પાછો આવશે? આવશે બા, જલ્દી પાછો આવી જશે. પણ જ્યાં સુધી રોહન નહીં આવે ને ત્યાં સુધી હું આ ઘરમાં તમારી સેવા કરવા માટે રહીશ. રહેવા દેશો ને મને? બેટા, તું અમારા દીકરા રોહન જેવો જ છું ને. રોહનને આજકાલ કરતા 2 મહિના થઈ ગયા, નથી એનો ફોન પણ આવતો કે નથી એને કોઈ અતો પતો. મને રોહનની ચિંતા થાય છે. મને પણ નથી સમજાતું સરખા કે આ બધું શું થાય છે. બાકી રોહન ગમે ત્યાં જાય, દિવસમાં 1-2 વાર તો એનો ફોન આવતો જ. તમે જીતુને પૂછી જુઓ ને કે રોહન ક્યારે આવવાનો છે. એને પણ ઘણી વખત પૂછ્યું સરલા, પણ એ છોકરો ગોળ ગોળ જવાબ આપે છે. આજે બહાર ગયો છે, આજે કામમાં છે, આજે મીટિંગમાં છે. મને તો કંઈ નથી સમજાતું સરલા. મને આપણા રોહનની મને બહુ ચિંતા થાય છે. ચિંતા તો મને પણ થાય છે સરલા. હા રવિ, હું જાણું છું કે મારા વગર ત્યાં કંપનીનું બધું જ મેનેજમેન્ટ ખોરવાઈ ગયું છે, પણ તને ખબર છે કે હું આ લોકોને એકલા નથી મૂકી શકતો. તો શું તમારે આવી જવું પડશે? નહીંતર કંપની લોસમાં જશે અને દેવાળું ફૂંકાઈ જશે. અરે ભલે હું બરબાદ થઈ જતો, પણ હું આ લોકોને ક્યારેય એકલા નહીં મૂકું. સર, પણ હવે તમારે એમને એક સાચી વાત જણાવી દેવી જોઈએ. એ કેવી રીતે જણાવું? અરે મારી અંદર હિંમત જ નથી, મારી અંદર હિંમત જ નથી એ કહેવાની કે તમારા દીકરાનું અકસ્માતમાં મારા હાથે જ મૃત્યુ થયું છે. રોહન! રોહન! તે મારા દીકરાને મારી નાખ્યો! તે મારા દીકરાને મારી નાખ્યો! આજે મારા દીકરાને મૃત્યુ પામે 2 મહિના થયા અને તેમને વાત પણ ન કરી. કેવી રીતે વાત કરું? અરે મારી હિંમત જ નહોતી ચાલતી અંકલ. અરે તમને કેવી રીતે કહું કે મારા જ હાથે અકસ્માતમાં તમારા દીકરાનું મૃત્યુ થયું છે. મારો રોહનને તે મારો છે ને અમને રોધારા કરી નાખ્યા. ભગવાન તને ક્યારેય માફ નહીં કરે. જાણું છું ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. અરે આ કાયદાની સજા તો હું ભોગવી લઈશ, પણ ઈશ્વરના દરબારમાં મળેલી સજા હું ક્યારેય નહીં સહન કરી શકું. એટલે મારી એ સજામાં થોડી હળવાશ મળે ને, એના માટે હું તમારી સેવા કરવા માટે આવ્યો છું. હું તમને વચન આપું છું, હું સગા દીકરાની જેમ હું તમારા બંનેની સેવા કરીશ. તમને બંનેને ક્યારેય એકલા નહીં મૂકું. બસ આ પસ્તાવો કરવાનો મોકો મારા હાથમાંથી તમે છીનવી ના લેશો પ્લીઝ. અને દીકરો સમજીને તમે મને માફ કરી દો.
સરલા સરલા શું થઈ ગયું સરલા સરલા નસીબમાં જે લખ્યું હોય છે થઈને રહે છે ઈશ્વર તને ને મને શક્તિ આપે આજથી હું તમારો દીકરો બનીને તમારી સેવા કરીશ પ્લીઝ રડશો નહીં સરલા કુદરતના લેખમાં કોઈ મેઘ નથી મારી શક્યું ભલે ભલે કુદરતે આપણો એક દીકરો લઈ લીધો પણ જીતુના રૂપમાં આપણને આપણા રોહનને પાછો મોકલ્યો છે જીતુના રૂપમાં રોહન પાછો આવ્યો તારો સરલા પાછો આવ્યો તમે રડશો નહીં પ્લીઝ અમાર ધણી 10 દિવસ માટે બહાર ગયો અને એને એના મા બાપને અહીંયા મૂકી દીધા મને એકલી અહીં રાખી હોત તો એનું હું જવાનું હતું હવે મારે આ લોકોને વેઠવાના શું કરું હા મારી સાસુ છે ને એનો કોમ કરી તોડી નાખું એટલે 2 દિવસમાં જતી રહે અરે વહુ બેટા ઘરમાં આટલું બધું કામ પડ્યું છે ને તો ઊંઘે છે ઓ માં અરે સાસુમાં મારી કમર બહુ દુખે છે મારથી તો ઊભું નહીં થવાતું દુખાવાને લીધે તાવ આવી ગયો છે પણ તાવ તો લાગતો નથી હાડમાં તાવ છે હાડમાં તાવ છે એમ ને બેટા મેં આવા બધા નાટકો બહુ જોયા છે એટલે તમને આ બધું નાટક લાગે છે અરે ના બેટા હું તારા જેવી હતી ને ત્યારે હું તારા સસરા જોડે નાટકો બહુ જોવા જતી હતી તો મેં કોઈક નાટકમાં જોયું હશે આવું કંઈક જોવાને સાસુ આટલું બધું કામ બાકી છે હું આવી રીતે બીમાર પડી છું બેટા કંઈ વાંધો નહીં કામ હું કરી નાખીશ બોલ મારે શું કરવાનું છે અરે નાના મમ્મી હું આવી રીતે હોઉં અને તમે કામ કરો એમ થોડી ચાલે તું બીમાર હોવ અને હું કામ કરું એમાં શું નવાઈ છે તો મમ્મી વાહન પડ્યો છે આટલો બધો એ ધોઈ નાખજો અને પછી છે ને કપડાં ધોઈ નાખજો અને ઝાડુ પોતું પછી કરશો ને તો ચાલશે હા હો બેટા બધું કામ પતી ગયું છે તારી તબિયત કેવી છે હવે એવું જ છે સારું તું આરામ કર હું રસોઈ પણ બનાવી દઉં છું સાસુમાં પેલા ભરેલા રીંગણાનું શાક બનાવજો અને થોડો ગરમ મસાલો વધારે નાખજો તો મોઢામાં થોડું લાગે હો આ શું છે વેફર છે એ તો મને ખબર છે કે આ વેફર છે હે નાના કઈ શરમ જેવું છે આ તમારી સાસુ ઘરના કામકાજ કરે અને તમે બેઠા બેઠા નાના વેફરો ખાવ છો ના ટીવી જોવો છો જીતુના બાપુ શું કામ એને લડો છો આ તો નાનું છોકરું કહેવાય બોલ્યા મોટા છોકરું છે હે નાના આ ઢોંઢા જેવી થઈ આ તમને છોકરું દેખાય છે અરે મેં બે ઘરના કામ શું કરી લીધા એમાં શું થઈ ગયું અને મને ખબર છે કે એ બીમાર નથી પણ એને એ બહાને આરામ તો મળ્યો ને સાસુમાં તમને ખબર હતી કે હું નાટક કરું છું વહુ બેટા મેં આવા કેટલાય નાટકો જોયા છે એટલે તમે પહેલેથી જ જાણતા હતા કે હું નાટક કરું છું અને મેં ઘરના બધા કામ તમારી પાસે કરાવ્યા અને તમે મને લડ્યા પણ નહીં મારી સાથે ઝઘડો ના કર્યો
બેટા, હું તને મારી વહુ નહીં, મારી દીકરી માનું છું. અને તું જ કે કઈ માં પોતાની દીકરી જોડે લડે. સાસુમાં મને માફ કરી દો. તમે તો મને દીકરી તરીકે સ્વીકારી, પણ મેં તમને મા તરીકે સ્વીકાર્યા નહીં. મને માફ કરી દો. હો બેટા, એમાં રડવાનું ના હોય. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બાકી સાસુ તો મા સમાન જ હોય છે, પણ આપણને સ્વીકારતા મોડું થઈ જાય છે.